નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. અમરેલીમાં લગઝરી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. અમરેલી સિટી પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી. લાઠી ચોકડી પાસેથી બાતમીના આધારે પોલીસે દારૂની હેરાફેરી કરતી એક પેસેન્જર બસને ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ બસમાં પાછળની સાઈડે ડેકીની નીચે ખાસ ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ કુલ કિંમત 7,26,612 રૂપિયા, વિદેશી દારૂની બોટલો 37 નંગ, બિયરના ટીન 66 નંગ, પેસેન્જર બસ 1 નંગ, કિંમત 7 લાખ રૂપિયા, મોબાઈલ ફોન 2 નંગ. પકડાયેલા આરોપીઓ: 1. ગજરાજ કેરમસિંહ ડાવર, રહેવાસી આમલી ફળિયા, ચોરમાંડલી, રાનાપુર. 2. દિલીપભાઈ દુકાલસિંહ સોલંકી, રહેવાસી સ્કૂલ ફળિયા, ચોરમાંડલી, રાનાપુર. વોન્ટેડ આરોપી: સુરેશભાઈ વસુનિયા, રહેવાસી જવાણિયા, તાલુકા ભાભરા, જિલ્લા અલીરાજપુર. અમરેલી સિટી પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ ઝાલા તથા તેમની ટીમે આ કામગીરી કરી હતી. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી.